બ્રેક બાદ આપનું સ્વાગત છે વીટીવી પર. આપ પળે અપડેટ્સ જોઈ શકો છો. ખાસ કરીને આજે અષાઢી બીજનો પાવન તહેવાર છે. રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. હાલ તો રાયપુર ચકલા ખાતે રથ પહોંચી ચૂક્યા છે. ત્યારે આ જ મામલે આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે મૌલીબેન રાવલ. મૌલીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય જગન્નાથ. જય જગન્નાથ. મૌલીબેન, જે રીતે આજે રથયાત્રા નીકળી રહી છે એની પાછળનો મહિમા શું છે, તેની પાછળની કથા શું છે? આમ તો છે ને, રથયાત્રા એક ખૂબ જ પાવન અવસર છે. ભારતભરમાં યોજાતો એ એવો અવસર છે કે જેમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. પોતાના પ્રજાજનોની ખુશહાલી એ કેવી છે, પ્રજાજનો કેવી રીતે રહે છે, સુખી છે, દુઃખી છે, એ જાણવા માટે નીકળે છે અને કહે છે. એમ કહી શકાય કે લોક દરબાર જાહેરમાં ભરાવવામાં આવે છે, કારણ કે જરૂરી નથી કે આજે દરેક પ્રજાજનો પોતાના રાજા સુધી પહોંચી શકે. ત્યારે આ એક દિવસ એવો છે કે જ્યારે રાજા ખુદ ચાલીને પોતાની પ્રજાને મળવા આવે છે કે લો, આજે હું તમારી સમક્ષ હાજર છું અને એ પણ મારા ભાઈ બંધુઓ સાથે. જ્યારે તમારા કોઈ પણ તકલીફો છે, મુશ્કેલીઓ છે, એ મારા ચરણોમાં મૂકી દો અને હું તમને ખુશહાલી આપીશ. આવા એક વિશ્વાસ સાથે આજે રથયાત્રા નીકળી રહી છે. ત્યારે એ 140મી રથયાત્રા નીકળી રહી છે. એની અંદર આપણે જોવા જઈએ ને તો શ્રી જગન્નાથ છે, શ્રી બલરામજી છે, સુભદ્રાજી છે. આ જે ત્રણેય ભાઈ બહેન જ્યારે સુખરૂપ રીતે ચર્ચા કરવા નીકળ્યા હોય ત્યારે એની વાત જ શું કરવી, એનો અનેરો ઉત્સાહ જ કેવો અલગ છે. સાથે એક વાત કહું તમને કે ઘણી બધી આજે નગરચર્યાઓ નીકળે છે, ઘણા બધા ઉત્સવો ઉજવાય છે કે પરિવારને અને પ્રજામાં જે એક મહત્વની વાત છે અને બંનેને જોડી રાખે છે અનેક કિંવદંતીઓ છે. આ રથયાત્રા સાથે પણ અનેક લોકકથાઓ જોડાયેલી છે. ચોક્કસથી. મૌલીબેન, જે રીતે સરસપુરમાં માહોલ સર્જાય છે, મામાના ઘરે જ્યારે મામા ભગવાન આવે છે ત્યારે કેવો માહોલ છે તે જાણવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ગાજતે ગાજતે રથ આગળ વધી રહ્યા છે. જો ખાસ કરીને રથની વાત કરવામાં આવે તો ત્રણેય રથનું નામ પડ્યું કેવી રીતે, તેની પાછળનો મહિમા શું છે? આજે હું તમને જગન્નાથની રથનો જે નામ છે એ પ્રમાણે જો વાત કરું તો કે આજે કેટલી બધી કિંવદંતીઓમાં જે એક રાજસી જુલુસમાં 3 વિશાળ રથોમાં ભગવાન નગર યાત્રાએ નીકળે છે. આ મૂર્તિઓ 12 વર્ષે બદલાય છે અને જે નવી બને છે અને જે બનાવવામાં આવે છે ને તે પણ અધૂરી જ બનાવવામાં આવે છે. તેને આખી મૂર્તિ બનાવવામાં આવતી નથી. સાથે આ મૂર્તિનું એક જ વિશ્વ માત્ર મંદિર છે જે જગન્નાથપુરીમાં આવેલું છે ને જેની પ્રતિકૃતિ રૂપે આજે જમાલપુર મંદિરમાં પણ આજે ત્રણેય મૂર્તિઓ સ્થિત છે. એ જ એઝ ઇટ ઇઝ એ પ્રમાણે શ્રી કૃષ્ણનો જે રથ છે તે 45 ફૂટ ઊંચો, 16 પૈડા, તેનો વ્યાસ 7 ફૂટનો અને આખા રથને લાલ પીળા કપડાથી સજાવવામાં આવે છે. તે રથની ગરુડ રક્ષા કરે છે અને તેના રથને દારૂકા ચલાવે છે. આ શ્રી કૃષ્ણના રથની ધજાને ત્રૈલોક્ય મોહિની તરીકે ઓળખવામાં આવે છે અને સાથે તેમાં 4 ઘોડા હોય છે અને તેમાં વર્ષા, ગોવર્ધન, કૃષ્ણ, નરસિંહા, રામ, નારાયણ અને સાથે સાથે ત્રિવિક્રમ હનુમાન એ રથને ચલાવે છે. અને જ્યારે એ રથને નંદીઘોષ, ગરુડધ્વજ અને કપિલધ્વજના નામે ઓળખવામાં આવે છે. હવે આવી રીતે જો વાત કરીએ તો શ્રી બલરામજીના રથ 43 ફૂટ ઊંચો અને 14 પૈડા હોય છે અને સાથે તેને લાલ, વાદળી અને લીલા રંગના કપડાથી સજાવવામાં આવે છે. આ રથની રક્ષા સ્વયં વાસુદેવ કરે છે અને તેને વાસુદેવ કહે તેમ જ ચલાવવામાં આવે છે. આ રથને આપણે તલધ્વજ તરીકે ઓળખવામાં આવીએ છીએ. આવી રીતે જ્યારે આપણે રથની વાત કરતા હોય ત્યારે આ રથને મતાલી નામનો એક સારથી ચલાવે છે અને રથમાં ગણેશ, કાર્તિકેય, સર્વમંગલા, પ્રલાંબરી, હટાયુધ, મૃત્યુંજય, નાતાજ્વારા, મુક્તેશ્વર અને શેષદેવ વિરાજમાન રહે છે. આ રથની ધજાને ઉનાની તરીકે ઓળખવામાં આવે છે અને રથના દોરડાને વાસુકી નાગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સાથે સાથે આપણે વાત કરીએ છીએ ત્યારે આને લંગલા ધ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સાથે જ્યારે આપણે બીજી વાત રથોની કરતા હોઈએ છીએ
એની અંદર ઘણા ઘણા ઉપનામો આવે છે, નામો આવે છે, જેની દેવ ખુદ રક્ષા કરતા હોય છે અને દરેકના પ્રતીક સ્વરૂપ જે પશુ પક્ષી પણ એની અંદર એક મહત્વનો એકતાનો સંદેશ આપતા હોય છે. જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે બહેન સુભદ્રાનો રથ પણ 12 પૈડા અને 42 ફૂટ ઊંચો છે. સાથે તેને લાલ અને કાળા કપડાથી સજાવવામાં આવે છે અને આ જે રથની રક્ષા ખુદ માં જય દુર્ગા કરે છે. બિલકુલ. અને તેનો સારથી બીજો કોઈ નહીં પણ અર્જુન છે. અને ચોક્કસથી સરસપુર ખાતે જે રીતે ભંડારાની શરૂઆત થઈ ચૂકી છે, તમામ લોકોને જે રીતે ભોજન પીરસવામાં આવી રહ્યું છે, આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે ભંડારો શરૂ થઈ ગયો છે. યાત્રાની વાત કરી રહ્યા છે, ભંડારાની શરૂઆત થઈ ગઈ છે, મહાપ્રસાદ વિશે આપનું શું કહેવું છે? મહાપ્રસાદની અંદર જ્યારે આપણે ભગવાન જગન્નાથને કહેવાય છે કે વલ્લભાચાર્યજીએ જે કાળા જાંબુ સાથે એક કેરીનો પ્રસાદ, ફ્રૂટનો પ્રસાદ, મગનો પ્રસાદ જે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, એ મહાપ્રસાદને શ્રી ભગવાને 56 ભોગ જાણીને પોતાનો અંદર સમાવી લીધો હતો અને પ્રજાજનોને કીધું કે જે રાજાથી લઈને રંક સુધી જેને પોસાય ને એવી રીતે પ્રસાદ ધરાવવામાં આવે છે. જેમ કે મગ એ સર્વવિધિત રીતે કહી શકે છે કે સાથે એક રાજા પણ ખાઈ શકે છે જે મગને રાખી શકે અને સાથે ગરીબ પ્રજા પણ એ મગને પોષી શકે છે. અને મગ એ એકતાનું સ્વરૂપ છે. આજે આપણે કોઈ પણ શુભ કાર્યમાં મગ લઈએ છીએ કારણ કે એ મગ છે ને એની ઉપર બુધનું આધિપત્ય છે. જ્યારે ગ્રહોની વાત કરતા હોઈએ ત્યારે એ પ્રસાદની અંદર શનિ, બુધ, ગુરુ અને સાથે શુક્રનું આધિપત્ય રહેલું છે. એ મહાપ્રસાદની અંદર સૂકા મેવાનો પણ એટલો જ ઉપયોગ થાય છે. કાળા જાંબુ એ શનિના અને આધિપત્ય નીચે આવે છે. જ્યારે આ બુધ, શનિ, ગુરુ અને શુક્રનો જ્યારે સુભગ સંયોગ થાય છે ને ત્યારે પ્રજાજનોમાં બુધ બુદ્ધિનો કારક છે, શનિ એ સ્થિરતાનો કારક છે, ગુરુ એ ડહાપણનો કારક છે, આપણી સમજણ શક્તિનો કારક છે અને જ્યારે શુક્ર એ વૈભવી, ઐશ્વર્ય, સત્તાનો કારક છે. જ્યારે આ બધા પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. જ્યારે આ સાક્ષાત દર્શનનો આપણને લાભ મળતો હોય અને એમાં આપણને સારી રીતે સંપત્તિ પણ મળતી હોય, સુખ પણ મળતું હોય, ઐશ્વર્ય પણ મળતું હોય, તો એવી રીતે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એ દર્શન કોને લેવો ન ગમે? મહાપ્રસાદ જ કે જે છે એ લેવાનો લાભ તો અનેરો જ છે. ચોક્કસથી મૌલીબેન, જ્યારે ભગવાન મોસાળ આવશે, મામાના ઘરે આવશે, ત્યારે મામાનો પ્રેમ કેવો હોય છે, શું કહેશો આપ? કહે છે ને કે માં અને મોસાળનો સંબંધ જે હોય છે એ ખૂબ અનેરો હોય છે અને સાથે જ્યારે મોસાળની વાત થતી હોય તો એનું પૂછવું જ શું, કારણ કે આપણે વેકેશન કરવા જતા હોય છે ને તો મામાના ઘરે જતા હોય છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનને ગુંડીચા સ્થિત એમની માસીના ઘરે રોકાવાનું આમંત્રણ આપ્યું. કહે છે કે હે કૃષ્ણ, તું આખા એ જગતમાં તું પૂજાય છે પણ તું તારી માસીને તો ક્યારેય યાદ કરતો જ નથી. ત્યારે એમણે એમનું મહેણું ભાંગવા માટે એ જ્યારે ગુંડીચા સ્થિત પોતાની માસીના ઘરે રોકાય છે ત્યારે એ જે ઉત્સવને છે ને એને પણ રથયાત્રા તરીકે ઓળખાય છે. આ પણ એક કિંવદંતી જ છે રથયાત્રાની. જ્યારે આપણે વાત કરતા હોય રથયાત્રાની, જગતના નાથની, જગન્નાથની, ત્યારે આ જગન્નાથની મોસાળની યાત્રા એ ખૂબ અવિસ્મરણીય બની રહે છે. એનું કારણ છે કે માસીના ઘરે આપણે જ્યારે જઈએ ને ત્યારે ખુદ લાડ અને કોડ આપણને આપવામાં આવે છે. મોસાળ કોને ન ગમે? આપણે જઈએ, આપણી દરેક ઈચ્છાઓ પૂરી થાય, માંગે એ મળે, સાથે એટલી જ આપણને ખુલ્લી સ્વતંત્રતાનો અહેસાસ કરાવડાવે, કારણ કે ત્યાં આપણને કોઈ પણ જાતના બંધન નથી હોતા. મામા, માસી અને એમના જે પ્રેમ હોય છે અવિસ્મરણીય, અકલ્પનીય અને ખૂબ જ સૌંદર્યને અનુરૂપ હોય છે. માટે મોસાળના પ્રેમની કદાચ અભિવ્યક્તિ કરવામાં આવે ને તો એ શબ્દોમાં તો હું ક્યારેય નહીં લખી શકું કે ક્યારેય હું નહીં વર્ણવી શકું. ચોક્કસથી મૌલીબેન, જો ભગવાનના સ્વરૂપની વાત કરીએ તો અવિસ્મરણીય હોય છે. આજના દિવસે ખૂબ સરસ અદ્ભુત શણગાર પણ કરાતા હોય છે. તેમના વિશે શું કહેવું છે? અને ખાસ કરીને કોઈ એક એવો અવસર આપને યાદ છે કે કોઈ પણ એવો સાહિત્યમાં દર્શાવાયો છે કોઈ ભગવાનની લીલાનો કોઈ કિસ્સો? બિલકુલ. તે આપણે કહીએ કે શ્રી જગન્નાથ છે એ પરમાવતાર છે. એમનો જે 8મો જન્મ જે થયેલો હતો આ પૃથ્વી ઉપર, એ પરિવાર, સંબંધો સાથે
કઈ રીતે જોડીને રહેવું અને સાથે સુખ સંપત્તિ લાલસા અને આ બધાનો જે સુભગ સમન્વય જે એમને બતાવ્યો અને પોતાની રીતે એમણે કહ્યું કે સમાજમાં એક ઉત્કૃષ્ટ દાખલો આપ્યો કે રામે શીખવાડ્યું કે પરંપરાઓ અને મર્યાદામાં રહીને કેવી રીતે પાલન કરવું નિયમોનું. તો શ્રી કૃષ્ણ ભગવાને એ જ મર્યાદા એ જ નિયમોમાં રહીને પ્રેમનો કેવી રીતે અભિવ્યક્તિ કરવી અને એને માણવી એ શીખવાડ્યું છે. સાથે રામ એ સાદગીના પ્રતીક હતા, તો શ્રી કૃષ્ણ એ ખૂબ જ ઐશ્વર્ય અને વૈભવથી છલોછલ અને પ્રેમથી એ છલકાતા વ્યક્તિત્વના સ્વામી હતા. એમણે શીખવાડ્યું કે આ શરીરને જેટલું દેખાડો ને એટલું જ એ શોભી ઉઠશે. દેખીતી રીતે કહે છે ને કે જેટલું દેખાય ને એટલું દૈદીપ્યમાન થાય. કારણ કે આજે કળિયુગની શરૂઆત હતી, એનું જે કહેવાય કે સંધિયુગ હતો, તો આ સંધિયુગમાં આજે એમને શીખવાડ્યું કે તમે જેટલું જ દેખાડશો ને એટલી જ તમારી નામના થશે, એટલી જ તમારી પ્રસિદ્ધિ થશે. માટે આપણે આપણા અંતરના ગુણોને આપણે બહાર કાઢી શકીએ છીએ એવું નથી, પણ એને સમજનારા કેટલા. આજે કોઈ માણસ સારી રીતે વર્તતો હોય, તમારી સાથે પ્રેમથી વાત કરતો હોય, પણ એના મનમાં શું ચાલી રહ્યું છે એ કોઈ નથી જાણતું. એક આડંબર દંભ ભરેલી દુનિયામાં આજે આપણે જીવી રહ્યા છે, ત્યારે એ આભૂષણો આપણું મન એ હટાવી દે છે અને એ જણાવે છે કે આજે ચાહે સોનાના પહેરો, ચાંદીના પહેરો કે તમે કુંદનના ઝવેરાત પહેરો કે કોઈ પણ આભૂષણો આપણા શરીરને શણગારે છે. સાથે સાથે જ્યારે કાનમાં એ આભૂષણો નાખવામાં આવે છે, પહેરવામાં આવે છે, ત્યારે એ આપણી એક એવી નસને એ દબાવે છે જેનાથી આપણી જે સ્મરણ શક્તિ છે એ મજબૂત થાય છે અને દિમાગની નસોને મજબૂત રાખે છે. આપણી યાદ શક્તિ આપણી પાસે રહે. માટે કહે છે કે આપણે જ્યારે નાનું બાળક જન્મતું હોય ને ત્યારે એને ડાબા કાનમાં હીરો પહેરાવવામાં આવે છે. એ બહુ જૂના જમાનાની વાત હતી, અત્યારે કોઈ એને માને છે નથી માનતું એ હું નથી જાણતી, પણ એમાં શું છે કે ડાબા કાનમાં જ્યારે સ્ત્રીને તો કાન વિંધાવી જ જાય છે, પણ જ્યારે નાનું બાળક હોય અને એ પણ બાબો હોય, પુરુષ બાળક હોય, તો એને ડાબા કાનમાં જો હીરો પહેરાવી દેવામાં આવે ને તો એની યાદ શક્તિ, એને મેથેમેટિકલ પાવર, એનું પ્રેક્ટિકલ જ્ઞાન, દુનિયાને પ્રત્યેની સમજદારી એ નાનપણથી જ શોભી ઉઠે છે. માટે એને કાનમાં પહેરાવાના આભૂષણોની મતલબ એ જ છે. બીજી વસ્તુ છે કે જ્યારે ગળામાં હાર પહેરવામાં આવે છે ત્યારે આપણું વિશુદ્ધ ચક્ર એની ઉપર પ્રભાવ પડે છે. ચાહે તમે સોનાના દાગીના પહેરો તો વિશુદ્ધ ચક્ર અને ગુરુનો સભગ સમન્વય થાય છે. એટલે તમે જે બોલો છો, જે સમજો છો અને તમારી વાણી જે લોકોને પહોંચે છે એ અસરકારક નિમિત્તે થાય છે. તમે હાથમાં જે તમે કંગન પહેરો છો એનો મતલબ એવો છે જે ભગવાન જગન્નાથે જે પોતાના આભૂષણો પહેર્યા છે ને એના થકી આપણને દર્શાવ્યું છે, કારણ કે એને ગળાથી લઈને નાભી સુધીના આભૂષણો ધારણ કર્યા છે. એ દરેકે દરેક ચક્રોને અડે છે, વિશુદ્ધ ચક્રને અડે છે. જ્યારે એ પછી આગળ જતા જે સહેજ મોટો હાર જે થાય છે એ હૃદય ચક્રને અડે છે. અને એ હૃદય ચક્ર તમારું એવું છે કે જેમાં લાગણી, પ્રેમ, ભાવનાઓ બધી છે, જે કરુણા એની અંદર વસેલી છે. એ કરુણાને લઈને જ્યારે વાત થતી હોય ને ત્યારે તમારામાં જગતની સેવા કરવાનો ભાવ ઉત્પન્ન થાય છે. માટે આપણે તમે જોતા હશો કે સ્ત્રીઓના મંગળસૂત્ર કે તમે પુરુષો જે ડોડી પહેરતા હોય છે એ બધા જ હૃદય ચક્રને અડે એવા હોય છે, જેથી એનામાં કરુણા ટકેલી રહે અને લોકોની સેવા કરી શકે એવું હોય છે. સાથે નાભી સુધી જ્યારે પહોંચે છે ત્યારે મણિપુર અને સ્વાધિષ્ઠાન ચક્રને એ કમ્પ્લીટ કરી લે છે. એના કારણથી એવું જાણવામાં આવે કે તમારા સ્વાધિષ્ઠાન, તમારા પેટની અંદર તમે ગમે તેવી કડવી, સારી, ખાટી, તુરી દરેક વસ્તુઓને તમે પચાવી શકો છો અને સાથે સાથે તમે એ વસ્તુઓનું પાચન જે કરો ને એ દુનિયાની દરેક વસ્તુઓને પચાવીને તમારું ઉત્તમ વ્યક્તિત્વ બહાર આવે છે. આભૂષણોનો પણ મતલબ છે. તમે એમના હાથમાં કંગન જોયા છે, રેશમી વસ્ત્રો જોયા છે. રેશમી વસ્ત્રો એટલા માટે કે તેમાં આભડછેટ ન લાગે. એની અંદર જ્યારે કોટન કપડાં હોય કે બીજા કોઈ પણ પ્રકારના જો કોઈ સુતરાઉ કાપડનું એની અંદર અનાવરણ કરવામાં આવે છે ત્યારે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે સિલ્કનું કપડું છે એ રેશમી વસ્ત્રને ક્યારેય કોઈ દોષ લાગતો નથી, કોઈ પણ પ્રકારનો કચરો એની અંદર ટકતો નથી અને એ ખુદ પોતે એટલું પવિત્ર હોય છે. માટે રેશમી વસ્ત્રો ધારણ કરવા માટે આ બી ચળકતા એની ઉપર શુક્રનો પ્રભાવ હોય છે. માણસ જો પોતે નહીં હોય,
ભલે પણ પોતે એટલો અભિમાની નહીં હોય, એને મંદબુદ્ધિ પણ હશે કે એને અમુક અવગુણો હશે, પણ જો એને સારા વસ્ત્રાલંકારો પહેર્યા હશે, એને જો સતત એ વસ્તુનું એક એની આભા ઉત્પન્ન થશે, તો એ દરેક વસ્ત્રાભૂષણોને લીધે એનામાં ગુરુ, શુક્ર, બુધ અને સૂર્યનો જે સમન્વય થશે, તેનાથી એ વ્યક્તિની ઔરા બદલાઈ જશે, એની આભા બદલાઈ જશે. તેનાથી એ વ્યક્તિ એટલો જાણકાર નહીં પણ હોય ને, તો પણ લોકોને આકર્ષી શકશે, મોહિત કરી શકશે. માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના શણગાર રૂપી એ આદેશ આપ્યો છે કે હું અર્ધ છું, હું અડધી મૂર્તિ છે મારી, હું પૂર્ણ સ્વરૂપે હાજર નથી. છતાં પણ આજે મારા વસ્ત્રાલંકારોથી, મારા આભૂષણોથી, મારા શણગારથી હું મારી આ ત્રુટીને ઢાંકી રહ્યો છું. આજે મારું ધ્યાન કોઈનું એ તરફ નથી જતું મારી તરફ કે મારી મૂર્તિ અધૂરી રહી છે, પણ હું પૂર્ણપણે ખાલી મારા પેટથી ઉપરના જે ભાગ છે એ અડધી મૂર્તિ સ્વરૂપે જ્યારે હું દર્શન આપું છું, ત્યારે મારી આંખો જ બે એટલી દૈદીપ્યમાન અને એટલી પ્રભાવશાળી બની જાય છે કે એના માટે મારે કોઈ જ પછી વસ્તુનો અહેસાસ લોકોને નથી થવા દેતા, કારણ કે ચળકાટમાં જ લોકોનું મન રહી જાય છે, બીજી બધી બાબતોમાં જતું જ નથી. માટે વસ્ત્રાલંકારો તો દરેક જણે, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તમારે તમારી જાતને સુંદર અને સુશીલ રીતે શોભાવવી જ જોઈએ અને શણગારવી જ જોઈએ, તો જ તમારો પ્રભાવ પડશે, તમારી ઉપર શુક્રની એટલે કે મહાલક્ષ્મીની કૃપા વરસશે અને તમારી પાસે લક્ષ્મીજી સદાય રહેશે. તમે જો હંમેશા સાદગી પૂર્ણ રૂપે રહેતા હોય ને, તો શનિ અને ગુરુનો આધિપત્ય તમારી ઉપર આવે છે, તો તમારા ઘરમાં પણ દારિદ્રતા તો નહીં કહી શકું, પણ તમે એક જેટલું કમાઓ એટલું જ ખાઓ એવી તમે સ્થિતિમાં સંતોષી વ્યક્તિત્વ જીવન જીવી શકશો, એવું સંતોષી જીવન તમે જીવી શકશો. પણ જ્યારે તમે ખૂબ પોતાની જાતને શણગારો છો, ખૂબ આલેખો છો, ત્યારે શુક્રનો સાથે સૂર્યનો પ્રભાવ પડે છે, ત્યારે એક આત્મવિશ્વાસ પેદા થાય છે અને જગતને જીતવાની જે મનોકામના પૂર્ણ થાય છે, એ ભગવાન શ્રી જગન્નાથ એ આદેશ આપે છે કે શણગાર એ પોતાના જીવનનું ખૂબ જ મહત્વનું અંગ છે, એનાથી તમે દુનિયાને જીતી શકશો. બિલકુલ મૌલીબેન, આપ જોડાયેલા રહેજો. આ ચર્ચા આપણે આગળ પણ યથાવત રાખીશું. દર્શક મિત્રો, જે રીતે હાલ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, કાલુપુર ખાતે ત્રણેય રથ પહોંચી ચૂક્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. પડની માહિતી વીટીવી પર આપ જોઈ શકો છો.